હવે અમે એક ઘણા સમયથી લગભગ 4 વર્ષની અંદર, જો કે ઓર્ગેનિક ની અંદર તો અમારું 10મું વર્ષ છે, પણ 4 વર્ષની અંદર અમારું 4થું વર્ષ છે. અમે અલગ લઈને આવ્યા છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ. સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે હું, ઘણા ખેડૂતોના પ્રશ્ન હોય કે આ વરી શું છે, આ તો કઈક નવું છે. નવું કઈ નથી, બધું દેશી ભાષાને સમજાવશે કે ભાઈ આ વસ્તુ સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે શું, એનાથી તમને કેવા ફાયદા થશે, આગળ જતા શું શું તમે કરી શકશો, કેટલા બેનિફિટ મળશે, આ બધી તમને ચર્ચા કરશે મારા જ વાઇફ છે તૃપ્તિ વાછાણી. જો કે જે લોકો ગ્રુપની અંદર હોય છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર હશે એને ખબર હશે કે ભાઈ એનું કામ શું છે. એટલે સરસ મજાની માહિતી હવે તમને આપશે કે ભાઈ સીડ ટુ હાર્વેસ્ટિંગ શું કામે અપનાવવું જોઈએ, એનાથી તમને કેવા કેવા ફાયદા રહેશે. પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને અહીંયા બેઠેલા બધા લોકો જો કે મને ઓળખતા જ હશે, અડધા કે બધાના વાડીના વિઝિટ આપણે કરેલી હોય. અને અમારું આ છે ને 10મું વર્ષ છે. 10 વર્ષની અંદર ફિલ્ડ કરીને અલગ અલગ ખેતીની અંદર, અલગ અલગ જમીનની અંદર આપણે એવો કોન્સેપ્ટ લઈ આવ્યા છીએ કે ખેડૂતોની જરૂરિયાત શું છે. તમારા ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હોય કે ઘણા બધા પ્રશ્નો હોય ખેતીની અંદર. આજે મારે 10 વર્ષ ખેતીની અંદર ગયા, તો તમારે તો તમે જોવો તો તમે 40-50 વર્ષ નાખી દીધા ખેતીની અંદર. અમારા કરતા પણ મોટો અનુભવ છે તમને, તો એની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય. તો સીડ ટુ હાર્વેસ્ટિંગ અહીંયા બેઠેલા કેટલા લોકોને ખબર છે કે સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે શું? કહી શકશો? અને ઘણા બધા પ્રોસેસ પણ કરે છે. હવે મોટામાં મોટો પ્રશ્ન ખેતીની અંદર કયો આવે કે જ્યારે તમે પ્રોબ્લેમમાં ફસાવ છો ત્યારે તમને એનું સોલ્યુશન લેવા જાવ ને તો થોડીક લેટ થઈ જાય છે કે નથી થઈ જતું? આજે કોઈ પણ પ્રશ્ન આવે, જીરું વાવ્યું છે નોર્મલી, તો જીરુંનો સુકારો આવે અને પછી માર્કેટમાં દોડીએ તો પ્રોબ્લેમ આવે કે ના આવે? 20% ડેમેજ થાય કે ના થાય? અને આપણે હવે ખેતીની અંદર પહેલા જેવું નથી. અત્યારે ખેતીની અંદર બહુ ધ્યાન દોડવા જેવી વસ્તુ છે. નોર્મલ વસ્તુ નથી ખેતી. ખેતી ખર્ચાળ થઈ ગઈ છે. મોટામાં મોટો પ્રશ્ન હોય ને તો ખેતી ખર્ચાળ છે, મહેનતું છે, બધી જ વસ્તુ ખેતીની અંદર છે. અને તોય આપણે ટકીએ છીએ, બરાબર? તો એની અંદર આપણે કઈ એવી બેસ્ટ ખેતી કરીએ તો એનું સોલ્યુશન તમને 100% મળી શકે. હવે સીડ ટુ હાર્વેસ્ટિંગ અહીંયા ઘણા બધા ખેડૂતોએ કરેલું છે. હું લાઈવ એમને અહીંયા બોલાવીને જ તમને રૂબરૂ કરાવીશ કે અમને કેવા બેનિફિટ મળ્યા. હવે તમે મને એક વસ્તુ કહી શકશો, કેમ કે મારું સેક્શન છે ને એ સવાલ જવાબનું છે. તમે મને સામે સવાલ કરી શકો, હું એમનો જવાબ દઈ શકું, બરાબર? હવે મને એક વસ્તુ કહી શકો કે એટલી બધી એક પ્રોડક્ટ થી કોઈ સોલ્યુશન ખેતીની અંદર મળી શકે? મળી શકે? નહીં મળે ને. ઘણા બધા આપણે કેટલી નોર્મલ દવા વાપરતા હોય, 2 થી 5, બરાબર? ફૂગનાશક, જીવાત માટેની. પણ નીચેથી ટ્રીટમેન્ટ કરીએ છીએ આપણે. ડીએપી વાપરીએ, એનપી વાપરીએ, યુરિયા વાપરીએ, કેટલા ખાતર વાપરીએ અંદાજિત આપણે? 3 થી 4 ને? 3 થી 4 કેટલા વર્ષોથી આ વાપરીએ છીએ? 50 વર્ષ થયા, બરાબર? હવે જમીનને 50 વર્ષ થયા, એક ને એક ખાતર તમે આપો છો, તો જમીનમાં અત્યારે પ્રોબ્લેમ કયો છે? તમે કહી શકો કે ખાતર થી પ્રોબ્લેમ આવે છે? કોઈ કહી શકો? કડક થઈ ગઈ. હા, બધાનો પ્રશ્ન માઇન્ડ ની અંદર તમે સ્વીકારો છો કે હું પેસ્ટિસાઇડ ખેતી કરું છું, એમાં મારી જમીન પૈતી છે. એવા અહીંથી બેઠેલા કેટલા ખેડૂતો એવું કહી શકે? જરાક કયો ને, કેમ કે આપણું બધાનો જ છે ને. હવે આમ ખેતી કરશું તો એનું સોલ્યુશન છે ખરું? નથી ને. તો ખેતીને ચેન્જ કરીએ ને અને ઓર્ગેનિક ખેતી તરફ જઈએ. આજે નહીં તો કાલે કેટલા લોકો એવું માને છે કે ઓર્ગેનિક ખેતી ઉપર જવું પડશે. નથી કરતા, એ પણ કરે છે, એ તો ઓલરેડી સ્વીકારી લીધું છે. 3 અને આની અંદર અહીંયા બેઠેલા કેટલા લોકો અમારા વોટ્સઅપ ગ્રુપ ની અંદર છે અને યુટ્યુબ માં વિડીયોઝ જોવે છે, એવા કેટલા લોકો છે? હાથ ઊંચા કરશો જરાક. બીજા ઘણા બધા નથી. તો ખાસ કરીને તમારા મોબાઈલ ની અંદર એપ્લિકેશનમાં ખોલાવી લેજો, તમને બહુ બધી માહિતી મળશે. અને આટલામાંથી જેટલા હાથ ઊંચા કર્યા ને બધાએ અપનાવેલી છે ખેતી. અને ખેતીની અંદર મેઇન પાર્ટ હોય ને તો એક વસ્તુથી બધું જ ધ્યાન રાખવું પડે કે નહીં? 50 વર્ષથી આ ખેતી કરીએ છીએ, અત્યારે વાતાવરણ કેટલું ખોરવાયેલું,
વેધર ખોરવાયેલું જ છે ને. આજે ખેડૂતોને મોટામાં મોટો પ્રશ્ન એની અંદર આવે છે કે કમોસમી વરસાદ થાય, 5-5 મહિના સુધી વરસાદ થાય, ખેડૂતોનો હાથમાં આવતો કોળિયો છીનવાઈ જાય, પણ રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો એની સામે થોડુંક લડી શકે, કોઈ પણ વાતાવરણ સામે, કે ના લડી શકે. કોઈ પણ વ્યક્તિ આજે બીમાર ના હોય ને રોગ પ્રતિકારક શક્તિ હોય સારી હોય તો એને કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો એમાં ફટાફટ બહાર નીકળી જાય. આપણી જમીનની અંદર પણ આવું જ છે. આપણી જમીનને સમજવાની જરૂર છે. હવે અહીંયા બેઠેલા કેટલા લોકો એવા છે કે એને જમીનનો લેબ કરાવેલો છે. બે જ વ્યક્તિએ જમીનનો લેબ કરાવેલો છે, બરાબર. બહુ મોટું નુકસાન છે તમારા માટે. હકીકતે સમજવા જેવી વસ્તુ છે. જ્યારે એટલા બધામાંથી કોઈ પણ બીમાર પડે તો ડોક્ટર પહેલું ક્વેશ્ચન કયો કરે? લેબોરેટરી કરાવો, બ્લડ ના રિપોર્ટ કરાય, આવો બધા રિપોર્ટ કરાય, પછી તમારા હાથ ચાલે કે નહીં? તો જમીન છે એ તમારા સાથે એક વારસાઈ મિલકત છે, વારસાઈ જોડાઈને આવી છે. એક નસીબદાર છો તો તમને જમીન છે, ઘણા બધાને જમીનું નથી, અને એની સાથેનું આપણું કનેક્શન છે એક માં સાથેનું. તો એની અંદર તમે શું નાખીએ છીએ? આપણે પોઈઝન. આપણે આપણી માને ઝેર આપીએ છીએ ને. તો એક ઓર્ગેનિક ખેતી સક્સેસફુલ છે ને છે. આજે એને 10 વર્ષ માટે પ્રૂફ કરવા માટે 10 વર્ષ લાગ્યા. 10 વર્ષની અંદર અમે કોન્સેપ્ટ લઈ આવ્યા સીડ ટુ હાર્વેસ્ટિંગ. ક્યારે આડેધડ ખેતી કરશો ને તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. સારું લાગ્યું, આમાંથી ઘણા બધા પ્રોબ્લેમ હોય. પ્રોડક્ટ વાપરી ના, તમારી પ્રોડક્ટ સારી છે, બરાબર, પછી ભૂલાઈ જાય પાછું, બરાબર, પાછું પ્રોબ્લેમ ક્રિએટ થાય ત્યારે આપણી પાસે આવે. એવું ના કરો. તમે એક સિસ્ટમને જાણો. તમારી પાસે જો સિસ્ટમ હશે ને તો સારી ખેતી કરી શકશો ઓછા ખર્ચની અંદર. હવે આપણે શીખવાડીએ છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ ગ્રુપની અંદર. તો એની અંદર આજે હું તમારે ખેતર સુધી કેટલા ઘણા બધાને એવા સવાલ હોય કે આ મેડમ પેલા 3-4 વર્ષ પહેલા વિઝિટ કરતા, હવે તમે વિઝિટ નથી કરતા. પણ હું રોજ વિઝિટ કરીશ તો ચાલશે? નહીં ચાલે ને. તમારે શીખવું પડશે, સમજવું પડશે. આ પ્રોડક્ટ્સ ને સમજવા માટે 6 મહિના લાગે ખાલી. પછી અહીંયા બેઠેલો ખેડૂત છે ને એ પણ એમ કહી દે. અહીંયા ઘણા બધા ખેડૂત છે જે વાપરતા ખેડૂત 3-3, 4-4 વર્ષથી વાપરતા ખેડૂત. કદાચ ને આ જેનિલભાઈ છે, બીમાર પડ્યા હતા તો બાજુવાળાએ બી દુકાન ચલાવેલી. ખેડૂતો એ ઓલરેડી પ્રોડક્ટ કાઢી પોતાની રીતના લઈ જતા. એ ક્યારે પોસિબલ થઈ શકે? એ પ્રોડક્ટને સમજતા હતા ત્યારે. અને ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારેય એક પ્રોડક્ટ થી આવતું નથી. એક પ્રોડક્ટ થી આવતું જ ને તો હરેક કંપની એક જ પ્રોડક્ટ બનાવે. આ વારંવાર પ્રોડક્ટ ના બનાવે. અને અહીંયા બેઠેલા કેટલા લોકો નીમ ઓઇલ નો યુઝ કરે છે? કેટલા હજાર ppm નીમ ઓઇલ વાપરો છો? 10,000. આપણું વાપરો છો એટલું. માર્કેટમાં મળતા 1500 ppm થી માંડીને નીમ ઓઇલ છે. તો તમે ભલે પેસ્ટિસાઇડ ખેતી કરો પણ પેલા અપનાવશો તો ખબર પડશે ને. કોઈ પણ દવા મારતા હોય ને એની સાથે નીમ ઓઇલ યુઝ કરો. અને ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. આજે નહીં કરો ને તો કાલે કરવી તો પડશે. કારણ કે બીમારી કેટલી આગળ વધી છે. ભાયાદર સેન્ટર છે, આમાં એકેય ઘરની અંદર કેટલા ઘરની અંદર કેન્સર ડિસીઝ છે? કેટલા? ઘણા બધા ને. દિવસે દિવસે રન જ થાય છે કે વધારે ને વધારે. તો આપણી બધાની ફરજ છે. અને એ રોગ ક્યાંથી આવે છે? જમીનની અંદરથી. આપણી બધાની ફરજ છે. કુદરતે ઉપરથી આપણે મોકલા છે તો કઈક સારું કાર્ય કરવા માટે મોકલા છે. તો કઈક એવી જવાબદારી. જો એક વસ્તુ છે કે માઇન્ડ ઉપર મેં 10 વર્ષ પહેલા નાખેલું કે મારે ઓર્ગેનિક ખેતી કરવી છે ને કરાવી છે, તો આપણે કહીએ ને કે કોરી પાટીમાંથી ભરેલ પાટી બની શકીએ, રાઈટ? તો તમે આજે ઓર્ગેનિક ખેતી અપનાવશો તો આવનારા સમયની અંદર તમારે કુદરતનો નિયમ છે, જેવું આપશો ને એવું જ સામે આપે છે. તમારી ઘરે જો કેન્સર ડિસીઝ આવશે ને ત્યારે તમને એનો અનુભવ થાય. તો તમારે આજે ભાયાદર સેન્ટર એવું સેન્ટર છે, કોબી, જીરું, આવા મરચી, આવા વાવેતર છે. તો પેસ્ટિસાઇડ નો કેટલો યુઝ થાય છે તમારા સેન્ટરની અંદર? લાખો મોઢે. અને કોઈનું કાલ કહી શકાય દવાખાને જાય નોર્મલ રિપોર્ટમાં કેન્સર ડિસીઝ આવી જાય છે. પછી કેટલા લાખો લોકોને આપણે એમ કહીએ દવાખાનામાં નાખીએ છીએ. તો કોઈને સારું આપીએ ને એ પણ આપણી જવાબદારી છે. અને ઓર્ગેનિક ખેતીમાં કેટલા લોકો એવું માને છે કે ઓર્ગેનિક ખેતી થાય? હાથ ઊંચો કરશો.
હકીકતે જેટલા પણ છે ને એટલા હાથ ઊંચો કરે કે ઓર્ગેનિક ખેતી થાય, અને બીજા ના માનતા હોય નીચે વાત રાખે. થાય બરાબર, અને ના થાય એટલા કેટલા ઊંચા, એનો હાથ ઊંચો કરો જરાક, એટલે આઈડિયા આવે. હું તમારા પ્રશ્નનું સોલ્યુશન આપી શકું. હાથ તો ઊંચો કરો. અહીંયા આપણે કોઈ એવું માહોલ નથી, આપણે બધા વાતચીત કરવા જ આવ્યા છીએ. ઘણા બધા 50% લોકો એવું માને છે કે ઓર્ગેનિક ખેતી ના થાય, પણ ઓર્ગેનિક ખેતી થાય એના માટેની સિસ્ટમ છે. સીડ ટુ હાર્વેસ્ટિંગ. સીડ ટુ હાર્વેસ્ટિંગ એટલે પાક વાવો, ત્યાંથી માર્ગદર્શન મળે, લણણી સુધીનું માર્ગદર્શન. એની અંદર રોગ આવે અને પછી માર્કેટમાં દોડીએ ને, ઈ કરતા છે ને પહેલા જેના 5 દિવસ પહેલા જાગીએ ને, બરાબર, તો એ પ્રશ્ન ન આવે. એટલે આપણે બધાએ એડવાન્સ ખેતી કરવી જોઈએ. હવે ટેકનોલોજી બદલાણી છે, હવે બધું સ્માર્ટ થઈ ગયું છે, તો ખેતીને પણ સ્માર્ટ કરો. અને અનુભવ કરવા માટે અહીંયા બેઠેલાને, જેને મેં સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ કરાવ્યો હોય ને, એને બધાને ખબર છે કે ભાઈ આપણે અડધામ કરાવી. જેટલા 50% લોકોએ એવું કીધું ને કે નવા છે તો એનો અનુભવ ન હોય, તો એમ કે છે કે ઓર્ગેનિક ખેતી ના થાય. તો હું તમને એક ગેરંટી આપું. શું કરવાનું છે તમારે? 10 વીઘા કેટલી જમીન છે બધા આગળ? 15, 10, બરાબર. 2 વીઘામાં કરો ખાલી. આપણે 10 વીઘામાં નથી કરવું. 2 વીઘામાં તમે અમે કઈ ની સિસ્ટમ થી કરો. અને જમીનને જો ટાઈમ આપો, 2 વર્ષનો ટાઈમ આપો. ઓર્ગેનિક ખેતી 1 વર્ષમાં ક્યારેય નથી થઈ જતી, ને 3 વર્ષ લાગે. તમારું ફર્ટિલાઇઝર છે, ખાતર નાખો છો, ડીએપી, એનપી, તમે લેબ તો કરાવજો, બ્લોકેજ આવશે કેટલું બધું. આપણે કેમ નળી બ્લોકેજ આવે, એવી રીતના જમીનની અંદર એ બ્લોકેજ આવશે. એટલે પહેલા તો ખાસ તમે છે ને જમીન લેબ કરાવો. જમીન લેબ ની અંદર જાણો તમે જે ખર્ચો કરો છો ને એ આડેધડ આપણે ખર્ચો કરીએ છીએ, અને એ શું છે બિનજરૂરી ખર્ચો છે. અમે બ્લોકેજ થઈ છે આજે જમીન, તો વધારે પડતું નાખવાનું. આ દાદાએ 2 બેગ નાખીને એને સારું રિઝલ્ટ મળ્યું ને એટલે હું નાખું, બરાબર. પણ ઈ દાદાની જમીન ને તમારી જમીન સરખી છે? ઈ દાદાની કન્ટેન્ટ છે, તમારાને અપડેટ છે. તમે લેબ ઉપર જાઓ. એટલે એક વસ્તુ છે કે તમારે ખેતી સુધારવી હોય ને તો પહેલું કામ છે લેબ રિપોર્ટ કરાવો. લેબ રિપોર્ટ ની અંદર જે પણ તત્વોની ઉણપ આવે છે ને એ તત્વો જ નાખો, અધર તત્વો ન નાખો. બ્લોકેજ થાય, જમીન પતવાનું કારણ બનશે. કદાચ ને જમીન લેબ નથી કરાવ્યો તો તમારો 100% જમીન લેબ ક્લીન આવે ને, એના માટેની આપણી ટોટલી પ્રોસેસ છે કે તમે 1 વર્ષ કોઈ પણ કરી જાય ને એનો અનુભવ થાય. હવે સીડ ટુ હાર્વેસ્ટિંગ કરતા ખેડૂતોને હું અહીંયા બોલાવું. કેટલા લોકો આમાં સીડ ટુ હાર્વેસ્ટિંગ કરે છે? હાથ ઊંચો કરશો. તમે આવી જાવ ને. હવે અહીંયા જે આ ઘણા બધા નવા લોકો છે, તમે કેટલા વર્ષ થયા સીડ ટુ હાર્વેસ્ટિંગ કરો છો? 4 વર્ષ. 4 વર્ષ થયા. ક્રિશ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ કરો છો? ક્રિશ ઓર્ગેનિક. અને હું તમારી વાડીએ કેટલો ટાઈમે આવું? વર્ષમાં એકાદ વાર આવીએ, બરાબર. તો તમે શીખો ક્યાંથી? એ જેવિનભાઈ ની સલાહ છે અથવા ફોનના ગ્રુપના માધ્યમથી શીખો. હવે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે આપણું, એની અંદરથી તમે ડિટેલ્સ થી બધું. હવે તમારી જમીન 4 વર્ષની અંદર કેટલી ક્લીન થઈ છે? જાજી ક્લીન થઈ. અને આમ બધા હું જોઈને બોલું છું. હવે જાજી ક્લીન થઈ છે, બરાબર. અને બીજું ખર્ચ કેલ્ક્યુલેશન કેવું આવે છે? એના જેવું જ આવે છે કે વધી જાય છે? ના, ઓછું થયું. ઓછું થાય છે. 4 વર્ષથી કરો છો તો કઈક બધું વિચારીને કર્યું હોય તો 4 વર્ષ ટક્યા હોય, બરાબર. જમીન સુધરી અને ખર્ચ કેલ્ક્યુલેશન ઓછું આવે છે, બરાબર. ઉત્પાદન કેવું મળે છે? ઉત્પાદન ઓછામાં ઓછું 15-20% વધ્યું. 15-20% વધ્યું. પહેલા વર્ષે કર્યું તું ત્યારે જમીન કેટલી સુધરી હતી? થોડીક સુધરી હશે. પછી 2 વર્ષ 3 વર્ષ ઉત્પાદનમાં ક્યારે ડાઉન આવ્યું? ના, ઉત્પાદન ઘટ્યું નથી, વધીને જાય. અને કેટલી વર્ષની અંદર કેટલા પાક લ્યો છો? 3 લ્યો છો. દર વર્ષે તમે 3 વર્ષથી તલ વાવો છો, બરાબર. વચ્ચેનો પાક લ્યો હોય, ચોમાસું પાક લ્યો છો, બરાબર. તો એક ગ્રુપના માધ્યમથી કે ને કે 3 પાક લેતા હોય તો જમીન શોષ કરે, બરાબર. તો એને અપડેટ ખાતર નાખવા માટે આપણું સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ કેવો છે? ખૂબ સરસ છે. અને મારે તો 1000 ફૂટનું પાણી છે, 1040 ફૂટે, તો છતાં 3 પાક રેગ્યુલર થાય છે. અને છાર વાળું ટૂંકમાં, કે ડાયરેક્ટ આપણે ચા કરવું હોય તો થાય નહીં, પીવું હોય તો પી ના. લાસ્ટ તલ કેટલા થયેલા?
એ 12માં. અને ચોમાસાની અંદર ચોમાસામાં તો મગફળી મગફળી હતી. કપાસ હા. ઈ રેશિયો એ હા, બરોબર જ આવે ઈ છે. વધતો જાય છે. હા. તો સીડ ટુ હાર્વેસ્ટિંગ અપનાવ્યા જેવું છે concept? અને બીજું મગફળીમાં જે માટીનું પ્રમાણ રહે ને એ ઓણ સાલ થોડુંક ઓછું રહ્યું. જે પહેલા વર્ષે જ ઉપમાં જે દોડવે આપણે શોર્ટ ધૂળ કહીએ એ આ ઓણની સાલમાં થોડુંક ઓછું રહ્યું. હા, જમીન સુધરે એટલે પોચી થવાની છે કાયદેસર રીતે. એટલે ઈ ફેર પડે. હા, એટલે ખેડૂતો, નવા ખેડૂતોને બિંદાસ ઓર્ગેનિક ખેતી તરફ આવવું હોય સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટમાં તકલીફ પડે કરાય, ખરી? હા. હે, કરાય ને? નહીં કમ્પ્લીટ એમ આમાં પેલા વર્ષે જે નવા છે એને એવું થતું છે પણ મને કાંઈ ફેર દેખાણો પેલા નથી. અડધા વર્ષે મારું ભાઈ આવદર અને અડધામાં જ કર્યું હતું ને પેલા તો, જ્યારે હા, શરૂઆતમાં 3 વર્ષ પહેલા અડધો નહીં 4 આ વીઘામાં 4 વીઘામાં કર્યું હતું. પછી એમ થયું કે ના બરાબર છે, ખેતી ઉના કરતા સારું થાય છે, તો એમને અપનાવ્યું. એટલે રાસાયણિક ખાતર અત્યારે આપણે ટૂંકમાં પૂરતી આ પેલું પાયા ખાતર નાખીએ ત્યારે ડીએપી એક જ, બીજું એક જ નહીં. તો એ થેન્ક 10-12 કિલા જેવું વાવેતર, બાકી આ અંગના ગોળ, પછી આ બધા પાવડર ફોર્મમાં છે ઈ એટલે liquid form માં. આખું જે શેડ્યુલ છે એ વાઇઝ જ તમે હા, હાલો, વચ્ચે તમારો મગજ ના ચલાવો. નહીં. બરાબર. તો આ હતા સીડ ટુ હાર્વેસ્ટિંગ ના 3 વર્ષના ખેડૂત. ક્યારેક વાતાવરણ હિસાબે પાકમાં ફેરફાર થાય તો જેવીનભાઈ ની કે તૃપ્તિબેન ની કે ફોન ઉપર સલાહ સૂચન લઈને પછી પ્રોડક્ટ ફેરવી નાખીએ. કદાચ આપને એમ હોય કે આનાથી ફાયદો થાય તો ઈ કે પછી ઈ મારે. અને અમારું જે માર્ગદર્શન છે એ કેવું, એમ કે 3 વર્ષથી આજે તમે અમારી સાથે છો, તો ગ્રુપના ક્યારે એવો જવાબ મળ્યો કે તમને ના, ના મજા આવી હોય જવાબ એવો? બધા પર્ટિક્યુલર તમારે જે જોઈએ સંતોષકારક. અને ઓર્ગેનિક ખેતીમાં પેલા તો તમે 3 વર્ષથી આવ્યા તો હા. એક ફીલ થાય ને કે સારું. થેન્ક યુ. હવે બીજા કોઈ ખેડૂત સીડ ટુ હાર્વેસ્ટિંગ કરતા હોય? ગિરીશ સાહેબ કેમ ગયા? ના ના, આવી જાવ. કેટલા વર્ષથી આ કરો છો? હા. કોણ કોણ કરે છે? આવી જાવ, બધા ખેતીની અંદર અમારી પ્રોડક્ટ વાપરો છો. હે ચંદ્રેશભાઈ અહીંયા આવતા. ચંદ્રેશભાઈ આવી જાવ. જેને વાપરું એ કયો તમ તારે. નવા લોકો માટે, જૂના તો તમે બધા રેગ્યુલર છો જ. પણ દર્શન આવી જા. એટલે શરમાય, જો સારી વસ્તુ છે ને કેવામાં શરમાવાય નહીં. આવી જાવ. ના ના, આવી જાવ. હું આવી છું. 2% અહીંયા બેઠેલા 90% કસ્ટમર આપણા છે પણ બોલતા શરમાય છે. હા, આ બધા શરમાવશો એનું કારણ શું છે કે ભૂખ લાગી છે? હે, આની જરૂર નથી. એવું આવડે એવું અહીંયા આપણે કાંઈ આઈએસસી બોર્ડના એક્ઝામના સવાલ નથી. આપણે વસ્તુ વાપરી છે, જે અનુભવ આપણને થયો છે ઈ કહેવાનો. ચંદ્રેશભાઈ આવી જાવ તો 2 મિનિટ. તમે જે અનુભવ કર્યો છે ઈ કહેવાનો છે, જેથી કરીને જે અનુભવ નથી કર્યો નવા ખેડૂતો છે એને ઉત્સાહ આવે, એને પ્રોત્સાહન મળે. હા, વાંધો નહીં, હાલો હવે હું એક વસ્તુ તમને એટલી કહું. 2 મિનિટ. આજે આપણા બધા મગજમાં એક પ્રશ્ન છે, આપણે ખેતી તો ઘણા વર્ષોથી કરવી છે, તો સીડ ટુ હાર્વેસ્ટ જ શું કામ કરવું? ભાઈ ગિરીશભાઈ, ગિરીશભાઈ નું નામ ભાઈ? ચંદ્રેશભાઈ. 2 મિનિટ. હવે આપણો બધાનો પ્રશ્ન મેઇન છે, ખેતી તો આપણે વર્ષોથી કરવી છે, તો સીડ ટુ હાર્વેસ્ટ જ શું કામ કરવું? એની અંદર ફાયદા આપણે જોયા. એક તો ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધે છે અને જમીન મફતમાં સુધરે છે. એનો કઈ ખર્ચો કરવી છે લગતી આપણે જે વાપરે છે ખબર છે, 1 રૂપિયા એનો ખર્ચો નથી, છતાંય સુધરે. પણ કહેવાનો મતલબ શું છે કે આજે આપણે સારામાં સારી કંપનીના ખાતર લાવવી છે, મોંઘામાં મોંઘું હોય ખાતર લાવવી છે માર્કેટમાં, સારામાં સારી કંપનીનું બિયારણ લાવવી છે, દવાઓ જોઈને સૂંઘીને લાવવી છે. આપણે સારી કંપનીની હોય, મહેનત રાતે કરવી છે ને દિવસે કરવી છે.